नास्ति गंगासम तीर्थ नास्ति देव हरोपम शिवरात्रे परम नास्ति तपः सत्यमयोदितम। श्री भक्त पवित्र महाशिवरात्रि होय અને તે દિવસે જો આપણે ભગવાન મહાદેવના લિંગનું પૂજન કરીએ ને તો ભગવાન મહાદેવના આશીર્વાદ આપણી પર એવા વરસે કે આપણા વર્ષભરના પાપોની શુદ્ધિ થઈ જાય છે। આખા વર્ષભર આપણાથી હજારો પાપ થતા હોય છે, અજાણતા હજારો પાપ થતા હોય છે, તે બધા પાપ નષ્ટ થઈ જાય છે જો આપણે પવિત્ર મહાશિવરાત્રિના દિવસે ભગવાન મહાદેવના લિંગનું પૂજન કરીએ। પણ શિવ ભક્તો કઈ રીતે પૂજન કરવું? હિન્દુ સનાતન ધર્મમાં તો અસંખ્ય રીતો છે, કેટલી બધી રીતો છે, ભગવાન મહાદેવની પૂજા કરવાની અસંખ્ય રીતો છે। પણ શિવ ભક્તો આજે હું તમને વાત કરું, શિવ મહાપુરાણમાં એક રીત સુંદર લખેલી છે। જો તમે તેવી રીતે શિવલિંગનું પૂજન કરો ને તો તમારા 100% વર્ષભરના પાપોની શુદ્ધિ થઈ જાય। તો ખાસ કરી અને આ વિડીયો તમારા માટે જ છે કે કઈ રીતે શિવલિંગનું પૂજન કરવું। શિવ ભક્તો ભગવાન મહાદેવના 5 મુખ છે, તે 5 મુખનું જો તમે પૂજન કરો અને ભગવાન મહાદેવને અર્ધ્ય પ્રદાન કરો, ફળો અર્પણ કરો, નૈવેદ્ય અર્પણ કરો, થોડાક બિલીપત્ર, થોડાક પુષ્પો અર્પણ કરો ને તો ભગવાન મહાદેવ આપણા વર્ષભરના પાપોની શુદ્ધિ કરી દે। અને તે મંત્રોચ્ચાર આપણે બોલવાના છે। કઈ રીતે મંત્રોચ્ચાર બોલવા તે સ્ક્રીન ઉપર તમે ખાસ જોજો। શિવ ભક્તો મનુષ્યોએ રાતમાં આ મંત્રથી પૂજા કરવી જોઈએ। ઓમ સદ્યો જાતાય નમઃ, ઓમ વામદેવાય નમઃ, ઓમ અઘોરાય નમઃ, ઓમ ઈશાનાય નમઃ, ઓમ તત્પુરુષાય નમઃ। શિવ ભક્તો ત્યાર પછી આ રીતે ગંધ, પુષ્પ, ચંદન, ધૂપ, નૈવેદ્ય દ્વારા આ 5 મંત્રોથી મહાદેવના 5 મુખોનું પૂજન કરી મંત્ર બોલી અર્ધ્ય પ્રદાન કરવું જોઈએ। અને શિવ ભક્તો ત્યાર પછી હું તમને કહું છું કે અર્ધ્ય મંત્ર કઈ રીતે બોલવો। અર્ધ્ય મંત્ર આ પ્રમાણે છે: ગૌરી વલ્લભ દેવેશ સપાઢ્ય શશી શેખર વર્ષ પાપ વિશુદ્ધર્થ મદર્યો મેં ગૃહમાં તત। તેનો અર્થ આ પ્રમાણે થાય: પાર્વતી દેવીના પ્રિયતમ, બધા દેવોના સ્વામી, સર્પોની માળાથી વિભૂષિત ભગવાન ચંદ્રશેખર, આપ વર્ષભરના પાપોની શુદ્ધિ માટે મારો અર્ધ્ય ગ્રહણ કરો। આ રીતે મહાશિવરાત્રિના દિવસે શિવ પૂજા કરવી જોઈએ। તો શિવ ભક્તો આવી રીતે ભગવાન મહાદેવના 5 મુખોનું આપણે પૂજન કરવું જોઈએ, શિવલિંગનું પૂજન કરવું જોઈએ, તો આપણા વર્ષભરના પાપો નષ્ટ થઈ જાય છે। તેમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે આ રીત છે ને તે શિવ મહાપુરાણમાં લખેલી છે, વર્ણવેલી છે। તો આપણે શિવ મહાપુરાણના આધીન જ શિવ પૂજન કરવું જોઈએ મહાશિવરાત્રિના દિવસે। સુંદર આ વિડીયો તમને ગમ્યો હોય, સુંદર આ ઇન્ફોર્મેટિવ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો। બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ, હર અને ઓમ નમઃ શિવાય।